नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायां नमो लोय सव्वसाहुणं केशव पञ्चमुखारो सवपावपणासनो मङ्गलाणं च सर्वेषु परमं भवै मङ्गलम् मङ्गलं श्रीमदर्हन्तो मङ्गलं जिनशासनं मङ्गलं सकलसङ्गो मङ्गलं पूजयामि कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो कमले धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ते पार्श्वनाथ श्रीयस्व ज्ञान ध्यान क्रियादि कुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोयं सौम्यमना सदा विजयते श्री सिद्धिसुरेश्वर सोयं सौम्यमना सदा विजयते श्री भद्रसुरेश्वर सोयं सौम्यमना सदा विजयते ओंकार सूरीश्वर सोयं सौम्यमना सदा विजयते अरविंद सूरीश्वर। पूज्यपाद आनंद घनजी भगवंतनी परावाणी ऋषभजिरेसर प्रीतव માહરો પરમાત્માના પરમ પ્રેમમાં એકવાર જ્યારે ડૂબાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આવો આસ્વાદ તો દુનિયામાં ક્યાંય ક્યારેય મેળવ્યો નથી. પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવાનો આનંદ કેવો હોય એની મજાની પ્રસ્તુતિ મહોપાધ્યાય યશો વિજય મહારાજે એક પદમાં આપી. બહુ જ પ્યારું પદ છે. પર સંગ ત્યાગ લાગ નિજ રંગે આનંદ વેલી અંકુરા નિજ અનુભવ રસ લાગે મીઠા જીમ ઘેબર में छूरा. પર સંગ ત્યાગ પરના સંગને છોડીને પરમના પ્રેમમાં ડૂબો. એ પરમનો પ્રેમ કેવો છે? આનંદ વેલી અંકુરા, આનંદની વેલડી જે પાછળથી પ્રગટ થવાની છે એના માટે એ અંકુર સમાન છે. પછી એ અંકુર વેલડીમાં ફેરવાઈ જાય પછી જે મજા આવે નિજ અનુભવ રસ
લાગે મીઠા, હા મીઠો તો ખરો, મધુર તો ખરો, પરમ પ્રેમનો રસ, પણ કેવો મીઠો? ગેબરને કાપવા માટે છરી વપરાય, મોટું ગેબર હોય એને કાપવા માટે છરી વપરાય. એ છરી ચાસણીથી કેવી તરબતર બની જાય. એ જ રીતે જ્યારે તમે પરમ પ્રેમમાં ડૂબો છો ત્યારે તમારું પૂરું અસ્તિત્વ એ પરમ રસથી તરબતર થઈ જાય. કેવી મજા આવે બોલો. તમારી પાસે તો કાંઈ નથી, એ જે પરમ પ્રેમનો આનંદ છે એ આનંદની તુલનાએ તમારી દુનિયામાં કોઈ જ આનંદ નથી. તમારી દુનિયામાં સુખાભાસ છે. અને અહીંયા આવી જાઓ તો પરમ આનંદ. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. ગઈકાલે આપણે જોતા હતા કે મનને પ્રભુમય સી રીતે બનાવવું. ગઈકાલે બે ટેકનિક આપણે જોયેલી. આપણે જોઈને કહું, મેં જોઈને કહું. યાદ છે? બે ટેકનિક ગઈકાલે આપણે જોયેલી કે મનને પ્રભુમય સી રીતે બનાવવું. પહેલી ટેકનિક એ હતી અજપાજપ. એક નાનકડો મંત્ર ગુરુદેવે તમને આપ્યો. આવશ્યક ક્રિયા સિવાયના સમયમાં ખાતી વખતે, પીતી વખતે, કોઈ પણ ક્રિયા કરતી વખતે તમે એ જાપને અંદર સતત જપ્યા કરો. એ અર્હમ મંત્ર ગુરુદેવે તમને આપ્યો છે તો તમારા માટે એ અર્હમ એટલે 24 કલાકનો ઓછો. તો મનને પ્રભુમય બનાવવા માટેની પહેલી ટેકનિક આ હતી. બીજી ટેકનિક એ હતી કે અજપા જપ તમારી પાસે નથી તો પણ ખાતી વખતે, પીતી વખતે એક ડિવિઝન પાડી દો. શરીર ખાઈ રહ્યું છે, મન કોઈ સ્તવનની કડીમાં ઊંડાણથી પહોંચી ગયું છે. તો શું થશે? શરીર ખાશે પણ એ આસક્તિમાં મન નહીં જાય. મન પ્રભુની ધારામાં. આજે ત્રીજો એક ટ્રેક બતાવો. અને એ ટ્રેક છે જાગૃતિનો. સતત જાગૃતિ. સતત જાગૃતિ તમારી પાસે હોય તો તમારું મન પરમાં જશે નહીં, માત્ર ને માત્ર પ્રભુમાં રહેશે. એક જાગૃત પુરુષની વાત કરું. એ હિન્દુ ગુરુ હતા. પ્રભાવ સંપન્ન પણ હતા અને જાગૃત પણ હતા. આપણે ત્યાં આ એક મજાની પરંપરા ચાલી આવી છે સદગુરુઓની. આપણા
બધા જ સદગુરુઓ પ્રભાવ સંપન્ન, પણ માત્ર પ્રભાવકતા આપણા સદગુરુઓને ખપતી નથી. પ્રભાવકતા ત્યારે જ ખપે જ્યારે જાગૃતિ પૂરી પોતાની પાસે હોય. એકવાર પ્રભાવકતા ન હોય તો પણ ચાલે, જાગૃતિ તો જોઈએ જ. આપણી પરંપરામાં સદીઓ પહેલા એક આચાર્ય ભગવંત થયા, ધર્મ ઘોષ સુરી મહારાજ એમનું નામ. બહુ જ જ્ઞાની, આચાર સંપન્ન, પ્રભાવ સંપન્ન અને જાગૃતિ યુક્ત. એકવાર એવું બન્યું, એ મહાપુરુષ રાત્રે સંથારી ગયેલા એક સાપ અંધારામાં આવ્યો અને એ સાપે સાહેબજીના પગ પર ડંખ માર્યો. મહાન જાગૃત પુરુષ હતા. શરીર જ સૂતું હતું, એ તો સૂતેલા હતા નહીં. તમારે આવું થાય છે ને? હવે આપણે જયારે ડિવિઝન પાડવાનું છે, શરીર ખાય, તમે દ્રષ્ટા હો. ચિદાનંદજી મહારાજે એક મજાની સાધના આપી છે, બહુ મજાની. રહત વિકાર સ્વરૂપ નિહારી. બહુ મજાની આ સાધના છે. રૂપસ્થ ધ્યાનની સાધના આપે છે. પણ એ સાધના આપતા કહે છે, રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી, નિજ ગુણ અંશ લહે જબ કોઈ, પ્રથમ ભેદ તીણે અવસર જોય. ચાર ધ્યાન આપણે ત્યાં છે: રૂપસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન. તો રૂપસ્થ ધ્યાન શી રીતે થાય એની એક મજાની વાત કરે છે. રહત વિકાર સ્વરૂપ નિહારી. બહુ મજાનો લય આપ્યો કે ભાઈ, પ્રભુનું દર્શન કદાચ તારે અઘરું પડતું હશે, પણ તારી અંદર વિકારો ઉઠે એને તું જોઈ શકે. ચા પી રહ્યા છો, ગરમા ગરમ ચા છે, તમારા ટેસ્ટને અનુરૂપ ચા છે, તમે પી રહ્યા છો. આસક્તિ થઈ રહી છે. હવે એ આસક્તિને જુઓ. મનના બે ભાગ પડ્યા. એક મન આસક્તિમાં જાય છે, બીજું મન આસક્તિને જુએ છે. આ જ વાત ક્રોધ માટે પણ કરી. એક મન ક્રોધ કરે છે, બીજું મન ક્રોધ અંદર ઉઠ્યો એને જુએ છે. તમે કોણ? તમે ક્રોધ કરનાર નહીં, ક્રોધને જોનાર. ક્રોધને કરનાર અનાદિની સંજ્ઞાથી યુક્ત મન છે. તમે ક્રોધને જોનાર છો.
એર કન્ડિશન ઓફિસ તમારી હોય, ગ્લાસ લગાવેલા છે, જેઠ મહિને આંધી કદાચ આવી, તમે જોઈ રહ્યા છો ધૂળના ગોટા આવી રહ્યા છે, અને ક્યારેક રજકણો તમારી બારીના ગ્લાસની બહારની દિવાલે ટકરાઈ રહ્યા છે, પણ તમારી એર કન્ડિશન ઓફિસમાં એ રજકણો આવી શકશે ખરા? તમારું ચિત્ત, તમારું અસ્તિત્વ એ આ એર કન્ડિશન ઓફિસ છે. ક્રોધ આવ્યો મનમાં, તમારામાં નહીં. તમે તો રાગ અને દ્વેષથી પર છો. મારી અને તમારી શુદ્ધ સત્તા અને પ્રભુની સત્તા, there is no difference. કોઈ ફરક નથી. આપણી મૂળભૂત સત્તા નિર્મળ જ છે, અને એ નિર્મળતાને આપણે પ્રાપ્ત કરવાની છે. તો રાગ અને દ્વેષમાં જવું એ તમારો સ્વભાવ નથી. અનાદિની સંજ્ઞાને વશ તમે જાઓ છો. તો હવે આપણે આ કામ શરૂ કરીએ. આસક્તિ એક મનમાં થાય છે, બીજું મન એ આસક્તિને જુએ છે. ક્રોધ એક મનમાં થાય છે, બીજું મન એ ક્રોધને જુએ છે. અને જે ક્ષણે તમે ક્રોધને જોશો એ ક્ષણે ક્રોધ રહેશે પણ નહીં. સ્વામી રામ બહાર ગયેલા, આશ્રમમાં આવ્યા, એકદમ મજામાં હતા. સ્વામી રામ પોતાના માટે હું શબ્દનો પ્રયોગ કરતા, અને આ શરીર માટે રામ શબ્દનો પ્રયોગ કરતા. હું એટલે નિર્મળ ચેતના. આ શરીર જે છે એને નામ અપાયું છે રામ. હસી રહ્યા છે. કોકે પૂછ્યું શું થયું? તો કે આજ તો મજા આવી ગઈ. એક જણો રામને ગાળો આપતો હતો, હું એને જોતો હતો. એક ત્રિકોણ ખડો કર્યો, એક ગાળ આપનાર, એક ગાળ ખાનાર, એક ગાળને જોનાર. 4 મહિનાના પ્રવચનો આપી મારે તમને જોનાર તરીકે પ્રતિષ્ઠિત કરવાના. વિનોબાજી છેલ્લા સમયમાં પોતાના માટે હું શબ્દનો પ્રયોગ નહીં કરતા. હિન્દીમાં સંતને બાબા કહેવાય, તો એ પ્રવચન આપે ત્યારે કહેતા, आज सुबह बाबा ने ऐसा सोचा था, मैंने सोचा था नहीं. आज सुबह बाबा ने ऐसा सोचा था. તમારો હું ક્યારે કાઢવાનું? મને આપો, મારે બીજું કઈ પેટમાં જોઈતું નથી. આપણે ત્યાં ગુરુ દક્ષિણાનો રિવાજ છે. ગુરુ દક્ષિણામાં મારે માત્ર તમારું હું જોઈએ. હું આપી દો, અને તમે હું આપશો ને, તમારું ગંદુ હું પછી એકદમ મજાનું હું તમને આપીશ. આવી ડિસ્કાઉન્ટ
ઓફર તો કોઈએ નહીં કરી. તમારું ગંદુ માલ, તમારું ગંદુ હું આપી દો, શુદ્ધ માલ, શુદ્ધ હું તમને આપી દઈએ. માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનો હું કરું છું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન તો ક્યારેક ક્યારેક થાય છે. માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન ક્યારે થતા નથી, હું કરું છું. તમારે મન બદલવું હોય, રિપ્લેસ કરવું હોય તો આવી જજો કે સાહેબ મારે આના જેવું મન જોઈએ, પવિત્ર, આપી દઈએ. ચલો, ફરી કહું, ઇટ ઇઝ સો ઇઝી, બહુ સરળ છે. અઘરું એટલા માટે લાગે છે કે તમે એ દિશામાં કોઈ વિચાર જ કર્યો નથી. માત્ર પ્રવચન શ્રવણ એ તો ઇનિશિયલ સ્ટેજનું કામ છે. પછીનું કામ તમારે કરવાનું છે, અને એ છે ચિંતન, થિંકિંગ, અનુપ્રેક્ષા. તમે પોતે વિચારો કે આ તમારા હુંથી તમે થાકેલા છો કે નહીં. તમને સતત પીડા આપનાર હોય તો કોણ? બોલો. મને પેલાએ આમ કીધું, તમે દુઃખી થઈ ગયા. દુઃખી કરનાર સામી વ્યક્તિ કે તમારું હું? બોલો, કોણ દુઃખી કરે છે? તમારું હું. મારી સાથે કેમ આમ થયું? અરે તારી સાથે કઈ નથી થયું, તું આ છે જ નહીં. એકવાર મારો એક શિષ્ય મારી પાસે આવ્યો. મને કે સાહેબ, પેલા મહાત્માએ થોડુંક રફલી મને કઈ કહ્યું. મેં કહ્યું હું એને કહી દઈશ. સાધુથી રફલી બોલાય જ નહીં. પણ પછી મેં એને કહ્યું કે હવે મને તારી ચિંતા થાય છે. મેં કહ્યું તું મિથ્યા દૃષ્ટિ બની ગયો, મિથ્યાત્વી થઈ ગયો. એ તો ચમક્યો, હું મિથ્યાત્વી? મેં કહ્યું હા. મને કે શી રીતે સાહેબ? મેં કહ્યું, તે મને શું કહ્યું? મને પેલા મહાત્માએ આમ રફલી કહ્યું, એટલે તે હું શબ્દનો પ્રયોગ આ શરીર માટે કર્યો. શરીર એટલે હું એવું જે માને એ સંકિતિ કે મિથ્યાત્વી? પરમાં પોતાપણાની બુદ્ધિ એ મિથ્યાત્વ. મિથ્યાત્વની સરળમાં સરળ વ્યાખ્યા, પરની અંદર પોતાપણાની બુદ્ધિ. તો શરીરમાં તે તારાપણાની બુદ્ધિ કરી તો તું મિથ્યાત્વી થઈ ગયો. હવે મારે તારું મિથ્યાત્વ પડાવવું પડશે પાછું. આજે વિચાર કરજો, અને તમને લાગે કે તમારા હુંથી તમે બહુ જ પીડિત છો તો કાલે હું મને આપવા આવી જજો. હું તૈયાર છું. તમારે જેટલાને આપવું હોય એટલાને. ડસ્ટબિન મોટી રાખી છે, વાંધો નથી. તમે પ્રબુદ્ધ લોકો છો, ખરેખર પ્રબુદ્ધ છો. આટલા રસથી તમે સાંભળી રહ્યા છો એ તમારી પહેલી પ્રબુદ્ધતાનો પરિચય છે. પણ મારે એ પ્રબુદ્ધતાને અહીં સુધી જ રાખવી નથી. તમને પોતાને કોઈ બેનિફિટ થવો જોઈએ. અનુપ્રેક્ષા કરશો તરત જ સમજાશે.
આચાર્ય ભગવંત રાતનો સમય સાપ કરડે છે, ડંખ મારે છે. સાહેબજી તરત જાગૃત થઈ ગયા. ખ્યાલ આવી ગયો સાપે ડંખ માર્યો છે. સવારે તો પગ સૂજીને દડા જેવો થઈ ગયો. સ્પર્શ કરવા શિષ્યો આવ્યા, જોયું, ગભરાઈ ગયા. ગુરુદેવ શોધાયું. સાહેબજીએ કહ્યું સાપે ડંખ મારેલો છે. શ્રાવકો આવી ગયા, દોડા દોડી શરૂ થઈ ગઈ. કોને બોલાવવું? સાપનું ઝેર કોનાથી ઉતરે? આચાર્ય ભગવંત પરમ જ્ઞાની છે, વિશિષ્ટ શ્રુત જ્ઞાની છે. એમણે શ્રાવકોને કહ્યું કોઈ દોડાદોડ કરતા નહીં. આ ઝેર એક જ વસ્તુથી સમાપ્ત થાય એમ છે. આજે સવારે 11, સાડા 11 વાગે નગરના પૂર્વ દિશાના દરવાજે તમારે ઉભા રહેવાનું. એક કઠિયારણ આવશે, લાકડાનો ભારો લઈને. એના લાકડાનો ભારો એની ઈંડોળી સાથે તમારે ખરીદી લેવાનું. એ ઈંડોળી જે છે એને જંગલની વેરડીમાંથી જ બનાવેલી છે. અને એ વેરડી બીજી કોઈ નહીં, સર્પહર વલ્લી. એ તમે લઈ આવો. એ જે વેરડી છે એને સેજ ઘૂંટી ડંખની જગ્યાએ લગાડશો એટલે એ ડંખનું ઝેર ચૂસી લેશે. એ પ્રમાણે થયું. બરોબર 11:30 વાગે કઠિયારણ આવી. લાકડાનો ભારો ને ઈંડોળી બેઉ લઈ લીધા, ખરીદી લીધા. અને એ વેરડી જે હતી લીલી એને ઘસી અને જે લેપ તૈયાર થયો એ સાહેબજીના પગે લગાડ્યો. થોડી વારમાં ધીરે 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 ઝેર ચૂસાવા લાગ્યું. સોજો ઉતરવા માંડ્યો. સાહેબજી સ્વસ્થ થઈ ગયા. આમ જુઓ તો આટલા મોટા આચાર્ય ભગવંત, એમના માટે આટલી દવા કે આટલી વિરાધના એ બહુ મોટી વાત નહોતી. કારણ કે શરીરને બચાવવું પણ જરૂરી છે. ક્યારેક એ શરીર દ્વારા આરાધના થવાની છે. અને આચાર્ય ભગવંતનું શરીર એ તો કેટલું પુણ્યવાન, કેટલું ઉર્જાવાન. પણ પછીની જે ઘટના છે, આપણું હૃદય ઝૂકી જાય કે કેવી પરંપરા આપણને મળી. વનસ્પતિ કાયની આટલી વિરાધના થઈ. એ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત આચાર્ય ભગવંતે શું કર્યું ખ્યાલ છે? યાવત જીવન 6 વીઘેનો ત્યાગ. વનસ્પતિ કાયની વિરાધના છે. અને એ પણ એકદમ આપવાદિક કારણોસર કરવી પડી છે. ન છૂટકે દુખાતા હૈયે છતાં પોતે એનું પ્રાયશ્ચિત્ત લે છે. યાવત જીવન 6 વીઘેનો ત્યાગ. એક મજાની પરંપરા આપણી પાસે હતી. પ્રભાવ સંપન્ન અને જાગૃતિથી સભર મહાપુરુષ. હું પેલા હિન્દુ ગુરુની વાત કરતો હતો. એક ગુરુને પણ શિષ્યો ઘણા હતા, બહુ જ પ્રભાવ સંપન્ન. જ્યાં પણ જાય ત્યાં હજારોની મેદની એમને સાંભળવા માટે એકઠી થઈ જાય. એક ગુરુ પાસે એક જોડી હતી કપડાની, અને એ જોડી પોતે જ ઉચકતા. શિષ્યો ભક્તિ વાળા, શિષ્યો ગુરુનું આસન આ તે
બધું ઉચકતા, પણ ગુરુએ કહેલું આ જોડી એને કોઈ હાથ પર લગાવવાનો નથી. ગુરુની આજ્ઞા, વાત પૂરી થઈ ગઈ. કોઈ શિષ્યને જિજ્ઞાસા પણ થતી નથી કે જોડીમાં એવું તો શું છે કે ગુરુ મહારાજ એને અડવાની ના પાડે છે. તમે શિષ્ય બનો ને, દીક્ષા લો ને, તો પહેલો બેનિફિટ શું થાય ખબર? તમારું મન ગુરુના ચરણે અર્પિત થઈ જાય. એક પણ શિષ્યને ક્યારે વિકલ્પ ના હોય વિચાર ક્યારે? ભાઈ વિચાર આવે ક્યારે? તારે શું કરવાનું છે એનો વિચાર તને આવે? ગુરુદેવ જાણે મારે શું વિચારવાનું. અમારે ત્યાં તથાકાર સામાચારી એવી છે, ગુરુદેવ કે ગુરુ કઈ ન કહે ત્યાં સુધી એ મનનો ઉપયોગ ઈચ્છા તરફ કરતો નથી. એ મનનો ઉપયોગ માત્ર શાસ્ત્રોને સમજવા માટે કરે. એટલે જૈન દીક્ષા લેવાઈ ગઈ, તમે શિષ્ય કે શિષ્યા બની ગયા, મજા જ મજા. હું ઘણી વાર કહું કે શિષ્યને મજા જ હોય, ગુરુને કદાચ સજા હોય, પણ મારા જેવા ગુરુને નહીં. કારણ મેં બધું પ્રભુને સોંપી દીધું છે. હું પણ આવતી ક્ષણની કોઈ ચિંતા કરતો નથી. હું પણ મારા શિષ્યોની જેમ કોરો છું, ટોટલી બ્લેન્ક. આવતી ક્ષણનો કોઈ વિચાર મારી પાસે નથી. શિષ્ય એ જેની પાસે આવતી ક્ષણનો વિચાર નથી. બરોબર? શિષ્ય એ જેને આવતી ક્ષણનો વિચાર નથી. આવતી ક્ષણે શું કરવાનું ગુરુદેવ જાણે. મારે કે વિચારવાનું હોતું નથી. તમારે છે ને નિરુપદ્રવી થવાનું નથી કે સાહેબને કે આટલી બધી ચિંતા આપવી, થોડી અમે પણ કરી લઈએ. હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુને બધું સોંપી દો, સદગુરુને સોંપી દો, તમે નિર્ભાર. એક ભાઈ હતા, ખેતરેથી ઘરે આવતા હતા. ઘરે પણ ગાય ભેંસ વગેરે હતી. તેના પણ ઘાસ લઈ જવાનું હતું. ખેતરેથી 5 મણ ઘાસનો પૂળો બાંધ્યો. પોતે ઘોડા ઉપર બેસી ગયા, ઘરે જવું છે, અને પોતાના માથા ઉપર ભારો ઉચક્યો. પોતે ઘોડા ઉપર અને ઘાસનો ભારો પોતાના માથા ઉપર. જે પણ સામે મળે એ પૂછે, કેમ ભારો તમે કેમ ઉચક્યો છે? એટલે એ કે કેમ બધો ભાર કે ઘોડો ઉચકે? મારી 5 મણની કાયા, એનો ભાર બી ઘોડો ઉચકે, અને ઘાસનો ભાર બી ઘોડો ઉચકે. એટલે પણ તું ઘોડા ઉપર ચડેલો છે, તારા માથા ઉપર તું રાખે તો પણ ભાર જવાનો ક્યાં? એમ પ્રભુ ક્ષણે ક્ષણે તમારું યોગ અને ક્ષેમ કરે છે. સદગુરુ ક્ષણે ક્ષણે તમારું યોગ અને ક્ષેમ કરે છે. તમારે તમારી ચિંતા કરવાની જરૂર ખરી? અને એનું ઉદાહરણ આ સાધુ ભગવંતો અને આ સાધ્વીજી ભગવતીઓ છે. એ કહી દેશે હવેથી
કે આવતી ક્ષણની ચિંતા અમારા ઉપર હવે નથી. બરોબર? આજની વાંચના સક્સેસ ત્યારે મારું તમારા માટે કે આજથી તમારો વિચાર ફરી જાય, તમારી ભાષા બદલાઈ જાય. શું કરવાનું ગુરુદેવ જાણે, મારે કાંઈ નહીં. ગુરુએ સૂચના કરી કે આ જોડીને કોઈએ અડકવાનું નહીં. પદયાત્રા કરીશું ત્યારે પણ એ જોડીને હું જ ઉચકીશ, કોઈએ હાથ લગાવવાનો નહીં. ગુરુની આજ્ઞા, પછી કોઈ વિચાર નહીં. પછી એવું બને છે કે એક પદયાત્રાની અંદર ઘણા બધા ગ્રહસ્થો જોડાયા છે. ગુરુ પ્રભાવ સંપન્ન હતા. ગામે ગામ એમની સ્વાગત યાત્રા, ગામે ગામ પ્રવચનો, ગામે ગામ હજારો લોકોની વૃંદ. તો થોડા ભક્તો પદયાત્રામાં જોડાયા. એમાં એક ભક્તે એકવાર કહ્યું, સાહેબ આ તમે ઉચકો છો જોડી, મને જરા ઉચકવાનો લાભ આપો ને. ત્યારે બાજુમાં રહેલા શિષ્યે કહ્યું કે ગુરુદેવની ના છે, એ જોડી કોઈએ અડકવાની પણ નથી, એ જોડી કોઈએ ઉપાડવાની પણ નથી. બધા જ ભક્તોને કહી દીધું કે એ જોડીને હાથ ક્યારે કોઈ લગાવતા નહીં. એમાં એવું બન્યું, એકવાર ગુરુ કોઈને ત્યાં પગલા કરવા માટે ગયા. બધા શિષ્યો જોડે ગયેલા, ભક્તો પણ લગભગ જોડે ગયેલા. એક ભક્ત રહી ગયેલો ઉપાશ્રયમાં, આશ્રમમાં. એને કુતૂહલ જબરું, જોડીમાં છે શું. મન છે ને, એ મન તમારા નિયંત્રણમાં નથી. મારે કામ એ કરવું છે કે મન તમારા નિયંત્રણમાં આવી જાય. આપણી પરંપરા કેટલી મજાની છે. પરંપરા એટલી અદ્ભુત મળી છે. સવારે નૌકાશીરું પચખાણ આવે અને ક્યારે પચખાણ આવે ને ક્યારે બ્રશ કરીને ચા પીવું, એવી તરફવાળા માણસો માસક શ્રવણ કરી શકે છે. એ પ્રભુ શાસનની પરંપરાની બલિહારી. આજથી અઠ્ઠમ તપ શરૂ, અને અઠ્ઠમનું પારણું ન થાય એના ઉપર 9 અઠ્ઠમ કરી લઈએ એટલે માસક શ્રવણ પૂરું. ખાલી 10 અઠ્ઠમ જ કરવાના, વધારે અઠ્ઠમ પછી બીજો અઠ્ઠમ, ખાલી અઠ્ઠમ જ કરવાનો. 10 અઠ્ઠમ કરો અને માસક શ્રવણ પૂરું. શું મજાની પરંપરા છે. 6 વર્ષની દીકરી સિદ્ધિ તપ કરે, 7 વર્ષની દીકરી 16 ભક્તો કરી લે. કોની તાકાત? આ પ્રભુની તાકાત છે. હું ઘણી વાર કહું છું કે જૂના જમાનામાં ફોટોગ્રાફરો કહેતા, સ્માઇલ પ્લીઝ, હસતું મોઢું રાખો, બાકી બધું હું સંભાળી લઈશ. આજે તમે બધા ફોટોગ્રાફર બની ગયા છો મોબાઈલ વાળા, પણ જૂના જમાનામાં ફોટોગ્રાફરો બહુ ઓછા હતા. તો ફોટો પડાવવા લોકો જાય તો ફોટોગ્રાફર એક જ વાક્ય કે, સ્માઇલ પ્લીઝ, હસતું મોઢું રાખો, બાકીનું બધું હું સંભાળી લઈશ. મારે પણ એટલું જ કહેવું છે, માસક શ્રવણની ઈચ્છા કરી, બાકીનું બધું પ્રભુ અને ગુરુ સંભાળી લેશે. પ્રભુની શક્તિ, વાસક્ષેપ સદગુરુનું, પચ્ચખાંડ સદગુરુનું, અને ગાડી ચાલી. તો મનને નિયંત્રિત કરવા માટે આ તપશ્ચર્યાની પરંપરા કેટલી મજાની આપણને મળેલી છે. પર્વ આવે એટલે ઈચ્છા થઈ જાય, આજે આંબેલ કરું, ઉપવાસ કરું. તો જેટલાની શક્તિ હોય અઠ્ઠમના પચખાણમાં આવી જજો, અને પારણું કર્યા પહેલા મને પૂછજો
સારું હોય તો આપણે બીજા આઠમમાં જઈશું, બરોબર? પેલાનું મન નિયંત્રિત ન રહ્યું, જોડીમાં છે શું કે એ જોડી ખોલી, જોતા એ ચોંકી ગયો, મરેલા માણસની ખોપરી એમાં. તાંત્રિક લોકો હોય, બેલી વિદ્યા વાળા, એ માણસની ખોપરી રાખે. આ તો એકદમ સદગુરુ છે, સાત્વિક ક્રિયા વાળા છે, એમની જોડીમાં મરેલા માણસની ખોપરી. એ તો વિચારવો પડી ગયો કે આ ગુરુ કેવા, હાચા કે ખોટા? હું ઘણી વાર કહું, માણસો છે ને પોતાની બુદ્ધિથી ગુરુને શોધવા માટે નીકળે, પછી શું થાય? બુદ્ધિની ફ્રેમ હોય નાનકડી, ગુરુનું ચિત્ર હોય મોટું, તો કે ચિત્ર કાપી નાખો, મારી ફ્રેમમાં આવવું જોઈએ. બુદ્ધિથી ક્યારે સદગુરુ પાસે આપણે જઈ શકીએ નહીં. માત્ર ને માત્ર શ્રદ્ધાથી જ સદગુરુ પાસે જઈ શકાય. બુદ્ધિથી ગુરુ મળે ક્યારે? પેલો ચોંકી ગયો, અને ગંભીર તો હતો નહીં કે સીધી ગુરુને વાત કરે. એમણે તો બધા ભક્તોને વાત કરી, બાપજી જોડીને અડવા દેતા નથી ને, મેં જોઈ લીધી, આજે મરેલા માણસની ખોપરી રાખે છે. ભક્તો ચમકી ગયા. ભક્તોએ શિષ્યોને વાત કરી, શિષ્યોએ ગુરુને વાત કરી. ગુરુ સમજી ગયા, બધાને ખ્યાલ આવી ગયો છે, વાંધો નહીં, બધાને ભેગા કર્યા. એમણે કહ્યું, મારે આ કહેવાનું નહોતું, પણ તમને ખ્યાલ આવી ગયો, હવે કહી દઉં. વાત એ છે કે દરેક સાધક જાગૃત રહેવું જોઈએ. હું પ્રભાવ સંપન્ન છું, પણ પ્રભાવ સંપન્નતા જોડે મને બહુ લેવા દેવા નથી. એ તો પુણ્યનો ઉદય છે. મને થયું કે હજારો લોકો પ્રશંસા કરતા હોય ત્યારે ક્યારેક મને અહંકાર આવી જાય તો મારે અહંકારને નિર્ગુણ બનાવવો જોઈએ, અને કોઈ પણ પ્રસંગે એ અહંકાર સેજ પણ ઉઠે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે શું કરવું એનો વિચાર કરતો હતો. એમાં એક સવી સાંજનો સમય, થોડું અંધારું થયેલું, અને દેહ ચિંતા માટે હું બહાર ગયેલો. આવું છું પાછો એક સ્મશાનમાં થઈને, ત્યારે મારા પગમાં કંઈક અટવાયું, અથડાયું. સહેજ અજવાળું હતું. મેં જોયું શું છે આ, તો એક માણસ મરી ગયેલો, એને સળગાવી દીધેલો, અને એની ખોપરી સહેજ આમ આવી ગયેલી, અને એ ગુરુના પગમાં આવી. ત્યારે મને વિચાર થયો કે મારા અહંકારને નિર્મૂલ કરવા માટે, અને ક્યારેક પણ અહંકાર ઉત્થિત ન થાય એના માટે આ એક બહુ સરસ વસ્તુ છે. મારી જોડીમાં આને રાખું. જ્યારે પણ અહંકાર આવે ત્યારે જોડી ખોલીને જોઈ લેવાનું કે ભાઈ તારી દશા આવી થવાની છે. એટલે આ જોડીની અંદર મેં આટલા માટે મરેલા માણસની ખોપરી રાખી છે કે મારું ભવિષ્ય શું એ મને ખ્યાલ આવે કે ભાઈ આજે લાખો લોકો તારી પ્રશંસા કરતા હોય, તારો શ્વાસ જે ક્ષણે પૂરો થશે એ ક્ષણે તારા શરીરને પણ બાળી નાખવામાં આવશે. આ શરીર પર અને આ શરીર સાથે જોડાયેલી કોઈ લબ્ધિઓ પર તારો અહંકાર છે. કેટલી મજાની જાગૃતિ. એક વાત તમને કહું, જેટલો સાધક ઊંચે જાય
એટલી એની જાગૃતિ વધારે જોઈએ. પારિતાણામાં તમે ગયા, રસ્તા ઉપર ચાલો છો, પડી ગયા તો ઢીચણ છોડાશે. પણ ગિરિરાજ ઉપર ગયા, અડધો પોણો ભાગ ચડી ગયા, જોરદાર હવા છે અને પગથિયાની ધાર પર તમે ચાલતા હો, રેલિંગ ન હોય, ત્યારે કેટલી સાવધાની રાખવી પડે. કારણ નીચે હતા અને પડત તો માત્ર ઢીચણ છોડાત, ઉપરથી તમે પડો તો હાડકા ચકનાચૂર થઈ. એમ અમે લોકો જેમ સાધના પથમાં વધારે આગળ જઈએ તેમ અમારી જાગૃતિને અમારે મુખરિત કરવાની હોય છે. પ્રભુની પાસે અમારી એક જ પ્રાર્થના હોય છે કે પ્રભુ 24 કલાકમાં 1 મિનિટ નહીં, 1 સેકન્ડ પણ મારી જાગૃતિ ઓછી ન થાય એવું વરદાન તું અમને આપજે. તમે પણ આ પ્રાર્થના પ્રભુને કરી શકો કે પ્રભુ 24 કલાકમાં 1 મિનિટ 1 સેકન્ડ એવી ન આવે કે જેમાં હું તારા વગરનો હોઉં. હંમેશા પ્રભુની સાથે પ્રભુના પરમ પ્રેમમાં આપણે રહેવું.